सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। न शान्तिं लभते मूढः यतः शमितुमिच्छति धीरस्तत्त्वं विनिश्चित्य सर्वदा शान्तमानसः। क्वात्मनो दर्शनं तस्य यदृष्टमवलम्बते धीरास्तं तं न पश्यन्ति पश्यन्त्यात्मानमव्ययम्। न शांतिं लभते मूढ़ः यतः शमितुमिच्छति। કારણ કે જે શાંત બનવા ઈચ્છે છે તો શમિતુમિચ્છતિ શાંત બનવા ઈચ્છે છે। ન શાંતિમ લભતે મૂઢઃ આ મૂઢ એટલે અવિવેકી મનુષ્ય જે પોતાને અશાંત માને છે અને શાંત બનવા માગે છે ન શાંતિમ લભતે એ ક્યારે પણ શાંતિને પ્રાપ્ત ન કરી શકે। ધીરસ્તત્વમ વિનિશ્ચિત્ય જે ધીર છે વિવેકી છે તત્વમ વિનિશ્ચિત્ય કે શાંતિ તમારું સ્વરૂપ જ છે। હું શાંત સ્વરૂપ છું શાંત બનવાનું નથી। સર્વદા શાંત માનસ આ મૂળ તો શાંત બનવાની આ પ્રક્રિયા જ મનનો અશાંતિ પ્રેરે છે। કશું બનવાની જે છે એ બનવાની છે પ્રાપ્ત કરવાની વસ્તુ જ અશાંતિ ઉત્પન્ન કરે છે। કારણ કે એ વસ્તુ સંભવિત જ નથી। 10મા છોકરાને શોધવાની પ્રક્રિયા અશાંતિ ઉત્પન્ન કરते हुए શાંત બનવાની સુખી બનવાની પ્રક્રિયા જ આ પ્રકારનો ખ્યાલ આપણે અવિવેક કહીએ એ જ અશાંતિનું કારણ છે। તેથી ધીરસ્તત્વમ વિનિશ્ચિત્ય ધીર પુરુષે તત્વનો નિશ્ચય કર્યો છે કે શાંતિ તો સ્વરૂપ છે જે છે એનું સ્વરૂપ શાંતિ છે। આત્માનું બધાનું જે કંઈ છે આત્મા જ જો હોય તો જે કંઈ છે એનું સ્વરૂપ શાંતિ જ છે। આત્માનું સ્વરૂપ તો શાંતિ ખરું જ પણ મનનું સ્વરૂપ શાંતિ છેવટે શાંતિ બધાનું સ્વરૂપ છે। જેમ સમુદ્રના પેટાળામાં તો પ્રગાઢ શાંતિ હોય એનું સ્વરૂપ છે। ભલે સપાટી પર અનેક પ્રકારના આપણને વિક્ષેપો જણાતા હોય ક્ષોભ જણાતો હોય તેમ ભલે સપાટી પર સર્વત્ર અશાંતિ જણાતી હોય તેમ મારામાં અશાંતિ જણાતી હોય કે મનમાં અશાંતિ પણ
ધીરજ તત્વ વિનિશ્ચિત્ય, તત્વનો નિશ્ચય થયો છે, એને સત્યને મિથ્યા કે અશાંતિ મિથ્યા છે, નથી પણ ભાસી રહી છે અને તેથી એનું કોઈ સત્ય નથી. આમ અશાંતિને સત્યતા આપીએ અને પછી એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ પણ ક્યારેય સફળ ના થાય. એટલે મૂળ વિવેકનો પ્રશ્ન છે આમાં. સર્વદા શાંત માનસ, સર્વ શાંતિ જે છે અને માટે જે છે શાંતિ હોવાને કારણે સર્વદા શાંત માનસ, એનું ચિત્ત ગમે ત્યાં પણ હોય, એને આત્મા અનાત્મા નામની વસ્તુ પર જે કશી વસ્તુનું પણ ચિંતન કરતો હોય અને મૂળમાં શાંતિ હોવાને કારણે જે મનની વૃત્તિ છે મૂળભૂત શાંતિનો વિરોધ નથી કરતી. મૃત્યુ કોઈ અશાંતિનું નામ નથી, આ મૂળભૂત સંઘર્ષ અશાંતિનું નામ છે. જે સંભવિત નથી ને સંભર કરવાને આ પ્રયત્ન અશાંતિનું નામ છે. ક્વાત્મનો દર્શનમ તસ્ય યદ દૃષ્ટમ અવલંબતે, આત્માના દર્શન કરવાના છે, આત્મા વારે દ્રષ્ટવ્ય, આત્માના દર્શન કરવાના છે. આત્મા દર્શન વિષય દૃષ્ટમ અવલંબતે, દૃશ્ય એટલે વિષય કરોતી. આવી જાતનો ટૂંકમાં ભિન્ન ભિન્ન પ્રકારના ખ્યાલ લોકો ધરાવતા હોય છે ને પછી આત્માનો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરતા હોય. એટલે મૂળ અભિવેકની વાત થઈ છે કે દૃષ્ટમ અવલંબતે, કે આત્મા દૃશ્ય છે, એનું એ પ્રકારે દૃશ્ય રૂપે અવલંબન કરવાનું છે. અવલંબતે દૃશ્યમ વિષય કરોતી, કોઈક રીતે આત્માને વિષયીકરણ કરવાનો પ્રયત્ન કરે છે. તસ્ય આત્માનું દર્શનમ ક્વ, એના માટે આત્માનું દર્શન કેમ શક્ય છે? છેવટે કશું વિષય નામની વસ્તુ જ નથી. આમ જોવા જઈએ તો જેને અત્યારે વિષય ગણવામાં આવે એ પણ વિષય તો નહીં, છેવટે વિષય પણ છેવટે નિવૃત્ત થઈ જાય છે. જે અવિષય કહો કે વિષય કહો, અવિષય એવું હોવાને કારણે મન બધી રીતે શાંત થઈ જાય, કારણ કે વિષયપણું પણ છેવટે સત્ય નથી. એટલે વિષયપણું પણ સત્ય નથી. એના માટે આત્માને વિષયીકરણ કરવાનો પ્રયત્ન કરનાર તો ક્યારે નાશ કરી શકાય, પણ છેવટે જ્ઞાનીનું તત્વ અધીર છે, એનો વિવેક તો એ છે કે જે વિષય કે વિષય કશું છે જ નહીં. અંતમાં જે વિષય આ પ્રકારનો દૃષ્ટમ કે દ્વૈતમ જે કંઈ છે એ વાસ્તવમાં સપાટી પર છે, વ્યવહારના સ્તરે છે, એની કોઈ મૂળભૂત સત્યતા નથી. આ પ્રકારનો નિશ્ચય હોય તો પછી આપણે એને વિષયને દૂર કરવો, એવી જાતનો કોઈ જાતને જે સંઘર્ષ ચાલતો હોય છે ને, કશીક વસ્તુને સત્યતા આપીને પછી માસ ફેરવા, કશી વસ્તુને સત્યતા આપીને પછી એને કોઈક રીતે બદલવું છે નહીં. જે છે તે સત્ય જ છે, આત્મા જે છે, શાંત જે છે. આમ દૃશ્ય દ્રષ્ટા આ પ્રકારનો ભેદભાવ વાસ્તવમાં છે જ નહીં. આ પ્રકારના નિશ્ચયથી શરૂઆત થાય છે. આમ કયા પ્રકારના નિશ્ચયથી પ્રારંભ થાય છે? જે નિશ્ચયથી પ્રારંભ થાય એ નિશ્ચયથી અંત આવે, કારણ કે એને જ માનવામાં આવે માટે ત્યાં જ માણસ અટકી જવાનો છે. સંભવિત છે કે એને પછી આત્મદર્શન માને, પણ ક્વા આત્મદર્શનમ કા સંભવ જ નથી. આત્મા એટલે દર્શનનો વિષય ના હોય તો દર્શન કેમ સંભવિત બને? જે કે વસ્તુ દર્શનનો વિષય આત્મા હોઈ ના શકે. ધીરાહ તમ તમ ન પશ્યંતી, માટે આ ધીર વિવેક મનુષ્ય છે એ કોઈ વસ્તુને જોતા નથી. કીધું પ્રમાણે છેવટે દૃશ્ય નામની વસ્તુ જ નથી, અંતતો ગત્વા પશ્યંતી આત્માનમ અવ્યયમ, એ દ્રષ્ટિ કહો, અનુભવ કહો, અવ્યયમ આત્માનમ પશ્યંતી, જે છે અવ્યય આત્મા જે છે. કે ચિદ્રૂપમ આત્માનમ પશ્યંતી, પશ્યંતી કે ચિદ્રૂપમ સ્વપ્રકાશ,
અર્થાત સ્વપ્રકાશ જે છે આત્મા પોતે એને પશ્યંતી એને જોવાનો પ્રશ્ન નથી. એટલે વેદાંતની લોકો કે ભાઈ વૃત્તિ વ્યાપ્તિ એને સમજાવવાનો પ્રયત્ન વૃત્તિ વ્યાપ્તિ છે પણ ફલ વ્યાપ્તિ નથી વગેરે. વૃત્તિ વ્યાપ્તિ અર્થાત વિષય આપણા જ્ઞાનનો વિષય છે વસ્તુ, પણ ફલ વ્યાપ્તિ અર્થાત ત્યાં આગળ કોઈ દ્રષ્ટા દૃશ્યનો ભેદ નથી. કિંતુ ચિદ્રૂપમ આત્માનમ પશ્યતિ આત્માનમ ભવતિ આત્માનમ અસ્તિ. પછી આગળ છે 41મા શ્લોકથી ક્વ નિરોધો વિમૂઢસ્ય યો નિર્બંધમ કરોતિ વૈ સ્વારામસ્યૈવ ધીરસ્ય સર્વદા સાવકૃત્રિમઃ. यह निर्बंधम करोति वै. निर्बंध એટલે આગ્રહ કે હઠ. એ પણ પોતાના છેવટે તો નિશ્ચયનું જ પરિણામ છે ને. જે કંઈ નિશ્ચય પોતે કર્યો હોય એના વિશે માણસ આગ્રહ ધરાવતો જ હોય. એ નિશ્ચયને છેવટે તો એ જ બધી વસ્તુઓનો મૂળ બને છે, આશ્રય બને છે, અને એ જ નિશ્ચયને જ છેવટે એને જ વાસ્તવિક બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. યો નિર્બંધમ કરોતિ એટલે આ પ્રકારનો નિશ્ચય થઈ ગયો છે. આગ્રહ કોને કહેવાય કે વસ્તુ ન થતી હોય તો એને કરવાનો પ્રયત્ન કર્યા જ કરો. આગ્રહ કહો, હઠ કહો, હઠાગ્રહ કહો, બસ આ જ છે. આ પ્રકારે સત્ય છે. એના માટે ક્વ નિરોધો વિમૂઢસ્ય શુષ્ક ચિત્ત નિરોધે નિર્બંધમ કરોતિ. કે ચિત્તનો મારે નિરોધ કરવો છે, ચિત્તનો નાશ કરવો છે, એ પ્રકારનો દ્રઢ આગ્રહ જે રાખે છે, હઠાગ્રહ રાખે છે. જે વસ્તુનો નાશ થઈ શકે એમ નથી એનો. એટલે જ્યારે મનોનાશ કહેવામાં આવે ત્યારે મનનો સ્વરૂપ ત્યાં નાશ નથી, મનની બહિર્મુખતાનો નાશ છે, મનમાં અજ્ઞાન અંશનો નાશ છે. એવું તે પ્રમાણે મન પણ ઈશ્વર સૃષ્ટિ છે. એના માટે એનો નાશ તો પ્રારબ્ધના નાશ જેને જે કારણ હોય એ દૂર થાય તો કાર્ય દૂર થાય. મન કાર્ય છે એવું હોવાને કારણે એનો નાશ એવો સંભવિત નથી. હા, મન જે પ્રકારે અવરોધરૂપ થતું હોય, જે પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન કરતું હોય, એ વસ્તુનો નાશ, કારણ કે એ બધી અજ્ઞાનમાંથી જન્મેલી હોય. પણ મનનો નિરોધ એટલે મન જ ના હોવું જોઈએ. આ મનને જે સમસ્યા માને છે, મનના હોવા આપણાને સમસ્યા માને છે, મનની બહિર્મુખતાને સમસ્યા જાણતો હોય, એમ કરીને મન જાણે મને મારા પોતાના અધિષ્ઠાનને વિચલિત કરે છે એવું જે માનતો હોય, એ મનના હોવાપણું એ જેના માટે પ્રશ્ન છે કે સમસ્યા છે, એની સમસ્યા ક્યારેય ના ઉકળે. શુષ્ક ચિત્ત નિરોધે નિર્બંધમ કરોતિ. શુષ્ક ચિત્તનો અર્થ એ છે, શુષ્ક એટલે કે જેની પાસે કોઈ વિવેક નથી. બસ આ પ્રકારની દ્રઢ માન્યતા હઠાગ્રહ છે કે ચિત્તનો નિરોધ જ કરવાનો, ચિત્તને નાશ કરી નાખવાનો. તસ્ય વિમૂઢસ્ય કોઈ ચિત્ત નિરોધ. જે મૂળ છે એનો ચિત્ત નિરોધ કહો, ચિત્તનું શમન કહો, એ કેમ સંભવિત બને? ન ક્વાપી ચિત્તનું હંમેશ માટે શમન કે નિરોધ ના બની શકે. સુષુપ્તિ તો આપણો અનુભવ છે કે દ્રષ્ટાંત જ છે, છતાં સુષુપ્તિમાં એ પ્રકારનો ચિત્તનો નિરોધ કહો, ચિત્તનું ન હોવાપણું, અવ્યક્તપણું થઈ જાય છે. પણ સુષુપ્તનું જે કારણ છે એ કારણ દૂર થાય એટલે ચિત્ત વળી પાછું પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે. અજ્ઞાની નામ સમાધિ ઉપર અમે પુનશ્ચિત્ત પ્રસરાદ.
અજ્ઞાન જે ચિત્તને સત્યતા આપવામાં આવતી હોય, એ ચિત્ત સત્ય હોવાને કારણે મારા માટે સમસ્યા છે એવું માનવામાં આવતું હોય, તો સમાધિ ઉપર જરૂર સમાધિની અંદર ચિત્તનું શમન થઈ ગયું, ચિત્તનો નિરોધ ન થયો છે કે કોઈ પ્રયત્ન વગર ચિત્ત હવે ચિત્તની વૃત્તિ જન્મતી નથી, નામ નિરોધ. આમ ચિત્તની વૃત્તિને સમાવવાનો પ્રયત્ન કરતાં કરતાં એવી સ્થિતિ આવે જ્યારે ચિત્તની વૃત્તિ જન્મે જ નહીં. બહુ મહાન સિદ્ધિ છે, સામાન્ય વસ્તુ ને બહુ ઉત્તમ વસ્તુ છે. છતાં જરાક એ પોતાના મોક્ષથી કે પૂર્ણતાથી આટલો દૂર રહી ગયો, કારણ કે એનો નિશ્ચય ખોટો છે. તેથી સમાધિ ઉપર અમે ચિત્તની નિરોધની અવસ્થા જેને યોગ કહેવામાં આવે, સમાધિ કહેવામાં આવે, જે નિર્વિકલ્પ અવસ્થા છે, અદ્વિતીયતાનો અનુભવ છે, ઉપર અમે એ ચિત્તની અવસ્થા હોવાને કારણે ક્યારેક તો વળી બદલાવાની છે. તેથી સમાધિ ઉપરમાં થાય, સમાધિ પૂરી થાય, કશીક વસ્તુ તો વળી પાછું એનું પ્રારબ્ધ હોય એ વળી પાછા ચિત્તને જાગૃત કરે, જેને વ્યુત્થાન કહેવામાં આવે. એવો નિરોધ કરો જાગે જ નહીં તો જુદી વાત છે, પરંતુ ગમે તેવો નિરોધ કરો તો પણ એને કંઈક તો વ્યવહાર છે, શરીરને ક્યારેક તો જરૂર પડવાની છે, એ ક્યારેક એને ઉઠાડવાનું છે. ઉપર અમે પુનઃ ચિત્ત પ્રસરાત, ચિત્તનું હવાપણું જો સમસ્યા હોય તો વળી એની ચિત્તનો નિરોધની અવસ્થા એ અવસ્થા છે, અવસ્થાઓને કારણે એ આગંતુક છે. અંતેથી ચિત્તના નિરોધની અવસ્થા જ્યારે બદલાય ત્યારે વળી પાછો ચિત્તસ્ય પુનઃ પ્રસરાત, તો કે ચિત્ત પ્રસરાત વળી પાછું વળી પ્રસરિત થાય. એ દ્રષ્ટિએ નિરોધ નથી. નિરોધનો અર્થ એમ માનવામાં આવે કે ચિત્તનું હોવું ન હોવું મારા માટે કોઈ સમસ્યા નથી, ચિત્ત સમસ્યા નથી. ચિત્ત કોઈ દ્વૈત જન્માવતું નથી. ચિત્ત સત્ય છે એમ જો માનવામાં આવે તો ચિત્તનું હવા પણ દ્વૈત જન્મ આવે, તો પછી હું દ્રષ્ટા છું, ચિત્ત દૃશ્ય ભિન્ન ભિન્ન છે એ પ્રકારે. પણ ચિત્તનું હવા પણ કોઈ દ્વૈત જન્માવતું નથી, હું તો જળ છું. તરંગ હોવું ન હોવું એ કોઈ રીતે મારામાં દ્વૈત જન્માવતું નથી, મારામાં વિક્ષેપ કરતો નથી, મારામાં ઉણપ લાવતો નથી. હું મારી તો શું હું તરંગ છું તો બીજો તરંગ છે જરૂર મારી વિરુદ્ધ હોય અને માટે ભેદભાવ જન્માવે મારામાં, એ કલ્પના જ છે પણ જન્માવે. પણ હું જળ છું, તરંગનું હોવું ન હોવું મારા માટે કોઈ સમસ્યા જ નથી. સ્વારામસ્ય આત્મારામસ્ય સ્વ આરામસ્ય સ્વસ્મિન આરમંતે, રૂપમાં જે પોતાનામાં જ રમણ કરે છે. સ્વાત્મારામ કહો, આત્મારામ કહો, સ્વારામ કહો. આત્મારામ આત્મામાં જ આ સમંતા રમતે, આત્મામાં જ રમણ કરનાર છે. એવું ક્યારે હોય? આ સમંતા આત્મા સિવાય હોય ને તો જ આત્મા રમણ થાય. ચિત્ત નામની કોઈ વસ્તુ આત્મા કરતા, એ આત્મા વિશેનો પોતાનો કોઈ ખ્યાલ જેના પર આધાર છે ને. હું માત્ર ચૈતન્ય છું અને અસીમ ચૈતન્ય છું, અનંત ચૈતન્ય છું. એમાં આ બધી આગળ બધું આવી ગયું. આ વિશ્વ પણ એક જાણે કે તરંગ સમાન છે, એ બધી ચર્ચા આવી ગઈ આગળ. કે તેવી રીતે વિશ્વરૂપી વીચી એટલે કે આ તરંગો ઉત્પન્ન થાય છે, એનાથી મને કંઈ ફેર પડતો નથી, સમુદ્રને કોઈ ફેર પડતો નથી. તરંગ ઉઠ્યો ના ઉઠ્યો, ગમે તો મોટો હોય નાનો હોય, હું તરંગ હોઉં તો બીજો તરંગ મારા માટે સમસ્યા ઊભી કરે કે મોટો છે આવ્યો મારી પાછળ પડ્યો વગેરે વગેરે, નાનો છે હું એની પાછળ પડું. પણ જ્યાં હું સમુદ્ર છું, જળ છું, ત્યાં કોઈ તરંગ કોઈ સમસ્યા નથી. આમ જીવનમાં સમસ્યા છે એનું કારણ
માત્ર મારો મારા વિશે શું નિશ્ચય છે એ જ નક્કી કરે કે જીવનમાં સમસ્યા છે કે નહીં. મારા વિશે એવો નિર્ણય હોય કે તો હું સર્વ સમાવેશ કરનાર છું, કશી વસ્તુ મારાથી ભિન્ન નથી, એ મારો નિર્ણય હોય તો કશી વસ્તુનો હોવા પણ મારો સમસ્યા જ નથી. સ્વરામસ્ય ટૂંકમાં હંમેશા સ્વમાં જ રમણ કરતા હોય છે. ચિત્ત હોય તો પણ સ્વરમાં, કારણ કે ચિત્ત સ્વ કરતાં ભિન્ન નથી, મારે ચિત્તનો હોવા પણ કોઈ સ્વમાં મને કંઈથી વચલિત નથી કરતો. આ પ્રકારનો નિશ્ચય ગુણાવર્તનથી તેવ યો તિષ્ઠતિ નહીં ગતે, આ તો ગુણાત્મક વર્તન કરે છે. અને માટે હું જે ગુણોનો પ્રકાશક છું, અધિષ્ઠાન છું, અને ગુણો હોય ના હોય એ મારા માટે કોઈ સમસ્યા નથી. સ્વરામસ્યૈવ આત્મારામસ્ય અતએવ નિશ્ચલ ચિત્તસ્ય. અને માટે ચિત્ત નિશ્ચલ છે એટલે નિશ્ચલતા એ ચિત્તની સ્થિતિ હોવાની છે, પોતે નિશ્ચલ છે. ચિત્તનો સ્વભાવ છે કે કંઈ ને કંઈ વ્યવહાર તો એની વૃત્તિ ઉઠે સમય એ છતાં પોતે નિશ્ચલ છે. કે વ્યવહાર કરવા માટે ચિત્તની કોઈની કોઈ વૃત્તિ તો જોઈએ. જો ચિત્તની નિશ્ચલતા ન થાય, ચિત્તમાં કોઈ વૃત્તિ જ ના હોય કે જન્મે જ નહીં, તો જુદી વાત છે. પણ સર્વદા અસો અકૃત્રિમ આત્મા અતએવ નિશ્ચલ ચિત્તસ્ય. એનું ચિત્ત આત્મામાં જ રમણ કરે છે, અર્થાત ચિત્ત આત્માથી ક્યારેય અલગ છે જ નહીં. ચિત્ત નામની કોઈ વસ્તુ અલગ નથી. ચિત્ત તો પેલા અલંકાર સમાન છે, હું સુવર્ણ સમાન છું, ને તેથી ક્યારેય પણ અલંકાર સુવર્ણથી ભિન્ન હોઈ જ ના શકે. આમ હું વિષયનું શું કે હું તો ચિદ્રૂપમ આત્માનમ પશ્યતિ, હું ચિદ્રૂપ છું. અને ચિત્ત જે એ તો પ્રકાશ્ય છે, અને માટે પ્રકાશ્ય ક્યારેય પ્રકાશકથી ભિન્ન હોઈ જ ના શકે. ચિત્તનું હોવા પણ કોઈ પ્રકારનો ભેદભાવ કે દ્વૈત મારામાં જન્માવતું નથી. સ્વરામસ્યૈવ ધીરસ્ય સર્વદા અસૌ અકૃત્રિમ. અસૌ એટલે શું? ચિત્ત નિરોધ. આ ચિત્ત નિરોધ એને મળે અકૃત્રિમ સ્વાભાવિક છે. કૃત્રિમ કોને કહેવાય? ઉત્પન્ન કરવામાં આવેલું છે. સ્વાભાવિક કોને કહેવાય? જે હે જ ઉત્પન્ન થયેલું નથી. અસૌ ચિત્ત નિરોધ સ્વરામસ્ય અકૃત્રિમ. સ્વાભાવિક છે, ઉત્પન્ન થયેલું નથી. ચિત્ત નિરોધ એ ચિત્તની ઉત્પન્ન થયેલી અવસ્થા નથી. ચિત્ત નિરોધ એટલે આત્માનું સ્વરૂપ છે, મારે ઉત્પન્ન થયેલું નથી. એટલે સર્વદા સૌ ચિત્ત અકૃત્રિમ સ્વાભાવિક. ચિત્તના નિરોધની આવશ્યકતા કેમ પડી? તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. એટલે દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે, અર્થાત ચિત્ત છે તો હું મારા સ્વરૂપમાં નિષ્ઠ નથી, ચિત્ત નથી તો મારા સ્વરૂપ નિષ્ઠ છે. આવી જાતનો ખ્યાલ હોય તો ચિત્ત હોય તો પછી સ્વરૂપમાં નિષ્ઠ નથી. પણ નહીંતર હું તો નિષ્ઠ જ છું. અને તેથી આત્મામાં નિષ્ઠા જે છે એ તો અકૃત્રિમ છે, સ્વાભાવિક છે, સ્વરૂપ જ છે. ચિત્ત નિરોધનો અર્થ ચિત્તની કોઈ પ્રવૃત્તિ ન હોય એને ચિત્તનો નિરોધ ગણવો, કે ભાઈ આત્મનિષ્ઠાને ચિત્તનો નિરોધ ગણવો. ચિત્તનો નિરોધ અર્થાત દ્રષ્ટુ સ્વરૂપે દ્રષ્ટાની સ્વરૂપમાં અવસ્થાન, એને ચિત્ત નિરોધ ગણવામાં આવતો હોય. ચિત્તનું પ્રયોજન છે તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. ત્યારે દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં અવસ્થિત થાય છે, પ્રતિષ્ઠિત થાય છે, નિષ્ઠ બને છે. એ સ્વરૂપ નિષ્ઠાને જો ચિત્તનો નિરોધ કહેવામાં આવતો તો અસો અકૃત્રિમ. એ સદા નિષ્ઠ જ છે પોતાનામાં. પ્રમાણે એને ચિત્ત નિરોધ કહેવામાં આવતો. ચિત્ત નિરોધ તો સ્વાભાવિક છે. અકૃત્રિમ સ્વાભાવિક સર્વદા સ્વાત્માનવ શાલિત્વાદ.
ચિત્તના નિરોધને કારણે સ્વાત્માનો અનુભવ થતો હોય તો એ કેવો છે? આગંતુક છે. પણ સ્વાત્માનો અનુભવને ચિત્તે નિરોધ કહેવામાં આવતો એ તો સ્વાભાવિક છે. સર્વદા સ્વાત્માનુભવશાલિત્વાદ. સર્વદા આત્મા સ્વયં પ્રકાશ છે, અનુભવનો વિષય નથી, અનુભવ સ્વરૂપ છે. તો એ સર્વદા આત્માનો અનુભવ છે. આત્મા જ નિષ્ઠ છું, આત્મા જ છું. ચિત્તનું હોવું ન હોવા પણ અમે કોઈ પ્રકારનો ફેર નથી પાડતો, એટલી નિષ્ઠા મારામાં છે. એને વાસના કોને કહેવાય? કે પેલા જૂની ટેવને કારણે ચિત્તને સત્યતા અપાઈ જાય, તો વળી પાછો વિચલિત થઈ જાય. હા, એ પ્રકારની વાસનાનો ક્ષય થયો છે. પણ ચિત્તને સત્યતા આપવાની વાસનાનો, ચિત્તનો વૃત્તિ જન્મવાની વાસનાનો, ચિત્તને સત્યતા આપવાની વાસનાનો ક્ષય થયો. કોઈ વૃત્તિ હોય તો પછી મુશ્કેલી નથી. સર્વદા સ્વાત્માનુભવશાલિત્વાદ. આ તો સ્વાત્માનો અનુભવશાલિત્વાદ, અનુભવ હોવો જેનો સ્વભાવ છે, એને માટે ચિત્ત નિરોધ સ્વાભાવિક છે. એટલે કોઈ પ્રયત્ન વગરનો છે. જે છે ચિત્ત નિરોધ છે. જે છે સ્વાત્મામાં અવસ્થા, સ્વારામસ્ય, સ્વાત્મામાં અવસ્થાન જ છે. હવે જુદા પ્રકારનો વિષય લે છે પછીના શ્લોકમાં. ભાવસ્ય ભાવકઃ કશ્ચિત ન કિંચિત ભાવકો પરઃ ઉભયા ભાવકઃ કશ્ચિત એવમેવ નિરાકુલઃ. ભાવસ્ય ભાવકઃ કશ્ચિત. कश्चित् तार्किकादिः भावस्य भावकः. भावरूपं परमार्थः सन् प्रपञ्चयति भावयते मन्यते. भावरूपम, આ પ્રપંચ જે ભાવરૂપ છે, ભાવ એટલે હોવું અર્થાત સત સ્વરૂપ સત્ય છે. ભાવસ્ય ભાવક, આ ભાવનો ભાવક છે. આ ભાવ છે એ પ્રકારની માન્યતા ધરાવે છે, અર્થાત પ્રપંચ છે એ સત્ય છે એવી માન્યતા ધરાવે છે. સાંખ્ય દાખલા કે એમણે પુરુષ અને પ્રકૃતિ બંને સમાન સત્તા ધરાવનારા છે, માટે પ્રકૃતિ સત્ય છે. તો પ્રપંચ જે પ્રકૃતિની પરિણામ છે એ પણ સત્ય છે. એટલે એમને માટે ભાવસ્ય ભાવક. તાર્કિક આદિ વૈશેષિકો નૈયાયિકો બધા જગતને સત્ય જ માને, બધા સત્ય માને છે. જગત સત્ય છે. ભાવસ્ય ભાવક એટલે ભાવરૂપમ પરમાર્થ સન પ્રપંચયતિ ભાવયતે મન્યતે ઇતિ ભાવસ્ય ભાવક. તો પ્રપંચ છે પરમાર્થતઃ સન, પ્રપંચ છે પારમાર્થિક સત્તા ધરાવનારો છે, અર્થાત અબાધિત છે, સ્વતંત્ર છે, સ્વતંત્ર સત્તા ધરાવનારો છે. જેમ સાંખ્ય લોકો કહે કે પુરુષ સ્વતંત્ર સત્તા ધરાવનાર તો છે, પણ પ્રકૃતિ પણ સ્વતંત્ર સત્તા ધરાવનારી છે. એ નિશ્ચય થઈ ગયો પછી એવું જ રહેવાનું. મનમાં એક પ્રકારનો નિશ્ચય થઈ ગયો ને એ નિશ્ચય બદલાવાનો નથી. કોઈ અનુભવ નિશ્ચય બદલશે નહીં. વેદાંત શાસ્ત્ર કહે છે કે વિવેક જ છે તમારો નિશ્ચય બદલે, કોઈ અનુભવ નિશ્ચય બદલવાનો નથી. અનુભવ થયો મારો નિશ્ચય બદલાઈ ગયો તત્વ વિષયનો એવું થવાનું નથી, એવું વેદાંત કહે છે. એટલે હંમેશા તત્વ નિશ્ચય કે તત્વ વિવેકને મહત્વ આપવામાં આવે છે. તત્વનું શું સ્વરૂપ છે એને પણ વિવેક કરો, એ ઉપનિષદનો મુખ્ય વિષય છે. આમ તત્વના સ્વરૂપનો નિર્ણય થવો જોઈએ વ્યવસ્થિત રીતે. ત્યાં પોતાની એટલે એમાં પણ નિર્ણય ક્યારે થાય એ પણ વાસ્તવમાં શાસ્ત્ર પ્રમાણથી નિર્ણય થાય. એવું નથી કે તમે સ્વતંત્ર રીતે તત્વનું ચિંતન કરી નિર્ણય પર આવો, એવું શક્ય જ નથી.
એટલા જ માટે કે માણસ આ જગતને સત્ય જ માનતો આવ્યો છે જન્મથી. પોતાના જીવપણાને સત્ય માનતો આવ્યો છે. એ તો જવાનું જ નથી ને. અને ત્યાર પછી જે કોઈ પ્રકારના નિશ્ચય પર આપણે આવીએ એમાં આ વસ્તુ જળાવી જ રહેવાની છે. એટલે શાસ્ત્રનું પ્રમાણનો અર્થ એ છે કે આપણે આપણા પોતાના નિશ્ચયોથી પણ એક અંતર ઉત્પન્ન કરીએ. આપણા નિશ્ચયો વિશે પણ નિષ્પક્ષ હોઈએ. કોઈ પ્રકારનો હઠાગ્રહ દુરાગ્રહ ન હોય કે હું માનું છું મારે સત્ય છે. એટલે એનું નામ છે પ્રમાણને શરણાગત થવું. પ્રમાણ સાથે આપણી શ્રદ્ધા કે શરણાગતિ જ હોય છે. આમ જ્ઞાનેન્દ્રિય હોય, પ્રત્યક્ષ પ્રમાણના સાધન હોય તો આપણી શરણાગત હોઈએ છીએ. પછી આપણે એમાં કોઈ પ્રકારનો શંકા નથી કરતા કે આ શ્રોતનંદી કહે છે બરાબર છે કે નથી, કે મારી આંખો કહે છે બરાબર, આંખો નથી માનતો એમ કહે પણ છે, સ્વીકાર તો છે જ. અંતે રીતે પ્રારંભ થાય ઉપનિષદ. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ. આમ તત્વનો નિશ્ચય કરવા માટે ઉપનિષદ પ્રમાણ છે, મારી બુદ્ધિ પ્રમાણ નથી. આ બીજા બધા લોકો તાર્કિક કોને કહેવાય? તર્કને પોતાની બુદ્ધિને પ્રમાણ માને છે. એ લોકો વેદના વાક્યોને આમ કહેવાય પ્રમાણ, પરંતુ વેદનું વાક્ય ક્યારે પ્રમાણ છે? જ્યારે મારા તર્કને સમર્થન આપે ત્યારે. છેવટે તર્ક જ એમના માટે તો છેવટે અંતિમ પ્રમાણ થયું. તર્કાવ પ્રતિષ્ઠિત. તર્કની પ્રતિષ્ઠા હોતી જ નથી. બ્રહ્મસૂત્રમાં નક્કી કરવામાં આવે. કારણ કે એક તર્ક છે એમાંથી આવેલો નિશ્ચય છે. બીજા તર્ક જરા થોડો વધારે સૂક્ષ્મ તર્ક હોય તો એ નિશ્ચય ખોટો ઠરે કે બદલાઈ જાય. એટલે તર્કથી નહીં. એટલા માટે શાસ્ત્રોનું પ્રામાણ્ય બહુ મહત્વનું છે. તત્વમસી ત્યાંથી શરૂ કરીએ આપણે. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીદ એકમેવ અદ્વિતીયમ. આ પ્રકારે શાસ્ત્રોનો આ નિર્ણય છે કે શાસ્ત્રની દ્રષ્ટિ છે. ત્યાંથી શરૂ કરવું. તો મેં તત્વ નિશ્ચય ક્યારે કર્યો કહેવાય? જ્યારે મારો નિશ્ચય શાસ્ત્રને અનુરૂપ હોય ત્યારે. શાસ્ત્ર બહુ સ્પષ્ટ કે એકમેવ અદ્વિતીયમ જે છે તે એક અદ્વિતીય છે. મારે જે દ્વિતીય છે એ આભાસ છે, એ સત્યતા નથી. અને બહુ બધી ખૂબ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું કે વાસ્તવમાં જે છે એક જ છે, જેનું ઉપાદાન કારણ કહેવામાં આવે. આ કાર્ય કોઈ સ્વતંત્ર સત્તા ધરાવતું નથી. તદન્યત્વ જે છે એક અદ્વિતીય છે. તો આ પ્રકારે આવો નિશ્ચય આપણો થાય કે આ શાસ્ત્ર જે કહે છે, પછી આપણે તર્ક જરૂર લડાવીએ કે શાસ્ત્ર કહે છે કે અદ્વિતીય સત્ય છે ને મને તો બધે દ્વૈત દેખાય, તો દેખાય છે કે નથી દેખાતું? એ દ્વૈત અનુભવનો વિષય છે કે માન્યતાનો વિષય? એ પ્રકારનો વિચાર કરો ને. કે દ્વૈત કે ભેદભાવ અનુભવનો વિષય ને માન્યતાનો વિષય. આમ જેમ જેમ મારી પોતાની માન્યતાઓ જે અત્યાર સુધી છે એ કેવી રીતે તર્કબદ્ધ નથી, જેમ જેમ આ પ્રમાણને સમક્ષ રાખીને મારા બધા નિર્ણયો છે એ વિશે એનું તપાસવું, ત્યારે ખબર પડે કે નિર્ણય પાસે ખરે કોઈ યુક્તિ છે જ નહીં. આ રીતે તત્વ નિશ્ચય કે તત્વ વિવેક. તો પછી જે દેખાય સાચું જે છે એવી જાતની જે માન્યતા છે કે અનુભવીએ છે, નક્કર છે, સાચું જે છે એ માન્યતા ભલે સાંખ્ય લોકોની હોય અને જૂના વૈજ્ઞાનિકોની માન્ય ન્યૂટોનિયન. ભાવસ્ય ભાવક. ભાવયતે મન્યતે ઇતિ ભાવક. ભાવક એટલે શું? ભાવયતે મન્યતે. ભાવસ્ય ભાવમ મન્યતે. જગત ભાવરૂપ છે, સત્યરૂપ છે, એ પ્રકારની માન્યતા ધરાવનારો. ટૂંકમાં એટલે એણે તત્વ પર વિચાર કર્યો છે. બધો વિચાર કર્યા પછી આ નિશ્ચય પર આવે છે. એવું નથી કે આમ માની લીધેલું છે. આ તાર્કિક છે ને,
એટલે તત્વચિંતકોએ પોતાની રીતે તત્વ પર આવી રીતે વિચાર કર્યા પછી એ લોકો આ નિશ્ચય પર આવ્યા છે. એ તાર્કિક હોય, વૈશેષિક હોય. ધ્રુવમ કશ્ચિત સત્યમ, કોઈ એમ કે જગત ધ્રુવ છે, સત્ય છે. અધ્રુવમ ઇતિ પરો ધ્રુવ્યાધ્રુવ્ય, કોઈ કે ધ્રુવ છે, બીજું કે અધ્રુવ છે, ત્રીજું કે ધ્રુવ્યાધ્રુવ્ય છે. એવું જ થયું. તો ભાવસ્ય ભાવક કશ્ચિત ન કિંચિત ભાવકો અપરઃ. અપરઃ બીજું શું કહે છે? ન કિંચિત ભાવક. અપરઃ શૂન્યવાદી બૌદ્ધ માધ્યમિક. બુદ્ધના પણ જે માધ્યમિક જે છે ને એ લોકો શૂન્યવાદી છે. બીજા ક્ષણિકવાદી છે, યોગાચાર ક્ષણિકવાદી છે. તો ચાલો, એટલે માધ્યમિક જે સૌથી આગળ ચડી ગયો, ક્ષણિકવાદથી પણ આગળ. પેલો કે આત્મા બધું ક્ષણિક છે, પેલો કે બે ક્ષણની વચ્ચે શું છે? શૂન્ય છે. એટલે ક્ષણ પણ શૂન્યમાંથી જન્મીને શૂન્ય એટલે શૂન્યવાદ. ન કિંચિત સ્થિતિ વિભાવયતિ ન કિંચિત ભાવક, ન કિંચિત ઇતિ ભાવક, ન કિંચિત ભાવક ન કિંચિત અસ્તિ ઇતિ ભાવક, ભાવયતે મન્યતે ઇતિ ભાવક, ન કિંચિત અસ્તિ ઇતિ મન્યતે. કશું જ નથી એ પ્રકારની માન્યતા ધરાવનાર. એ પણ તર્કથી જ આ નિર્ણય પર આવેલા છે કે શૂન્ય જગતનું અધિષ્ઠાન છે, શૂન્ય જગતનું સત્ય છે. એ પણ તર્કનો જ નિશ્ચય છે ને. શૂન્ય ક્યારેય કોઈના અનુભવનો વિષય ના હોઈ શકે. તમે કહો કે હું શૂન્ય બની ગયો, જેમ કે યોગી એમ કે જ્યારે ચિત્તનો નિરોધ થાય ત્યારે સ્વરૂપમાં અવસ્થાન છે, ચિત્તનો નિરોધ થઈ ગયો ત્યારે શૂન્ય છે એવું નિશ્ચય કર્યો. એ અનુભવ બધાને ભલે સરખો થતો હોય, એ અનુભવથી શું નિશ્ચય પર આવીએ એ આપણા પ્રમાણ પર આધાર રાખે છે. કે ના શૂન્ય તો હોઈ ના શકે, કારણ કે શૂન્ય અનુભવ કરનાર શૂન્ય જેવું કહેનાર તો કંઈક છે જ ને. સુષુપ્તિમાં પણ અનુભવ સ્વીકારીએ છીએ. સુખમ સ્વાપસમ ન કિંચિત અવેદિશમ, મને કંઈ ભાન નહોતું એ પ્રકારનો અનુભવ છે. અનુભવ એટલે અનુભવ કરનાર હોવો જ જોઈએ. સુષુપ્તિમાં આપણે અનુભવ કરનારનું ચૈતન્ય અસ્તિત્વ સ્વીકારીએ છીએ, કારણ કે નહીંતર તો બી જાગે એ માણસ બીજો હોય પાછો. એટલેથી રાગ સ્વાપ સમયથી પ્રબોધ સમય યા પ્રત્યભિજ્ઞાય. આમ આપણે જીવનનું સાતત્ય સ્વીકારીએ છીએ. પેલા લોકો શૂન્ય સ્વીકારે, પેલા ક્ષણિકતા સ્વીકારે, પેલા શૂન્યતા સ્વીકારે. એનું કારણ જે હોય તે ખરું. ટૂંકમાં આ બધી વસ્તુઓ જગતમાંથી આસક્તિમાંથી મુક્ત થવા માટે હતી. મને અંતર્મુખ બનવાની આ પ્રક્રિયાઓ છે દરેકને. તો જગતને ક્ષણિક કહેવાનું પ્રયોજન જે હોય તે સર્વ દુઃખમ દુઃખમ ક્ષણિકમ ક્ષણિકમ શૂન્યમ શૂન્યમ. એટલે ભાઈ આમાંથી તો આમાં કંઈ દુઃખ જ છે, આમાં તો આને તો છોડ, આનો ત્યાગ કર. તારા મનને આનાથી મુક્ત કરી દે, ખાલી કરી દે. એટલે મનને આ પ્રકારે જગતથી વિષયથી ખાલી કરવું એની માટેની આ પ્રક્રિયા ગણો તો છે. ક્ષણિકનો અર્થ છે કશી વસ્તુ સ્થાયી નથી, એટલે કશી વસ્તુ વિશ્વસનીય નથી, એ માટેને છોડ. અથવા બધાના અંદર અંતમાં શૂન્ય જ છે, કોઈ તથ્ય જ નથી. પણ ત્યાં તો એમ કહે છે કે આત્મા પણ ક્ષણિક છે અને આત્મા પણ શૂન્ય છે. શૂન્યનો અર્થ એ કે ભાઈ સંસારથી શૂન્ય, તું જેને કંઈ સત્ય માને છે એનાથી શૂન્ય. એટલે આપણે એ પ્રકારે અર્થઘટન કરીએ. પણ ન કિંચિત અસ્તિ વિભાયતિ ન કિંચિત ભાવક, કશું જ નથી એ પ્રકારની ભાવના માન્યતા ધરાવનારને ન કિંચિત ભાવક અપરઃ ન કિંચિત ભાવક કહેવામાં આવ્યું. ન કિંચિત અસ્તિ વિભાવયતિ ન કિંચિત ભાવક. ઉભય ભાવક કશ્ચિત કશ્ચિત ઉભય અભાવક. આ ત્રીજો છે ઉભયનો અભાવ કહે છે.
કશ્ચિત કહ્યું. આમ તો બધી જગ્યાએ કશ્ચિત જ છે, પણ આ કશ્ચિત કેવો છે? સહસ્રેષુ એવ કશ્ચિત આત્માનુભવશાળી. હજારો લાખોમાં કોઈ કંઈક હોય જેના આત્માનું સ્પષ્ટ જ્ઞાન છે, અનુભવ કહો, સ્પષ્ટ જ્ઞાન છે, દ્રઢ નિશ્ચય છે. એ શું કહે છે? ઉભય અભાવક. તો ઉભયનો અભાવ છે એવું માને કે ભાઈ આ જગત સત્ય છે એવું પણ નથી, શૂન્ય છે એમ પણ નથી, મિથ્યા છે. તો ઉભયનો અભાવ કહેનારો છે આ. મિથ્યાનો અર્થ એ થયો કે કોઈ પ્રકારે ભેદભાવ કે દ્વૈત જન્માવતું નથી, એટલે કોઈ સમસ્યા નથી. એનો અર્થ એવો થયો. મિથ્યા એને કહેવાય જે કોઈ પ્રકારની સમસ્યા ન જન્માવે. જે છે તો છે, ના હોય તો કશું, જેવું હોય તો ટૂંકમાં ઉદાસીનતા જેને પ્રત્યે પૂર્ણ અર્થમાં કેળવા ન મિથ્યા. એટલે એ કેવું છે, કેવું નથી, ક્યાં છે, ક્યાં નથી, એનો કોઈ આગ્રહ જ મને ના હોય, એનો મિથ્યા. કશા વિશે કશો આગ્રહ હોય એટલે કંઈક સત્યતા છે. મિથ્યા અર્થાત કોઈ આગ્રહ નથી, માત્ર આભાસ જ છે, કોઈ તથ્ય નથી, એમાં કોઈ નક્કરતા નથી, કોઈ સત્યતા નથી. જેવું દેખાય તેવું ખરું. એ કેવું ભાષે છે એનો મને કોઈ આગ્રહ નથી, ભાષે છે કે નહીં એનો પણ મને આગ્રહ નથી. અર્થાત જગત પ્રત્યે કોઈ પ્રકારનો આગ્રહ નથી. શૂન્ય છે તો એ પુરવાર કરવા માટે કંઈક કરવું પડે, સત્ય છે પુરવાર કરવા કશું કરવું પડે, અથવા એ પ્રકારનો મારે ખ્યાલ જાળવી જ રાખવો પડે. પણ મિથ્યા છે, નથી એમ પણ નથી કહેતા. એ ક્યાં કે છે ધ્રુવમ કશ્ચિત સર્વમ, છે પેલું અધ્રુવમ નથી. પરો દ્રવ્યાદ્રવ્ય છે નથી એવું વૈશેષિક કહે છે. અમુક તત્વો છે એમના એ 8 વસ્તુની લોકો સત્યતા નિત્ય માને છે, બાકી અનિત્ય છે. જગતિગત વ્યસ્ત વિષય આ પ્રકારે પરસ્પર વિરુદ્ધતા ધરાવનાર વ્યસ્ત વિષય એવું માનનાર છે વૈશેષિક. એ તો દૃષ્ટાંત માટે લેવામાં આવ્યા બધા. પેલા જે લોકો બોક્સિંગ છે ને, સ્પારિંગ પાર્ટનર જોઈએ માનવા એને પ્રેક્ટિસ કરવા માટે. એવો સ્પારિંગ પાર્ટનર ના હોય તો પછી શું કહે છે એ લોકો, એક રાખ્યું હોય એની સાથે પંચિંગ બેગ જોઈએ, કશુંક જોઈએ. હવે પંચિંગ બેગ છે કે સ્પારિંગ પાર્ટનર વૈશેષિક નહીં આવી ફલાણા ઢીકણા. એટલે આપણી પોતાની કુશળતા છે, સ્કિલ છે ને એને બરાબર સૂક્ષ્મ બનાવવા માટે આ બધું કરતો હોય તો હવે વેદાંત પણ આ બધા સાથે આવી જાતની ચર્ચાઓ કરતો હોય પોતાની સૂક્ષ્મતાને માટે. હવે અભાવક જગત છે એમ પણ નથી એમ પણ નથી, ત્યારે શું એ જ છે તો કે મિથ્યા છે. આવો કોઈ નિશ્ચય સદસદ્ભ્યામ અનિર્વચનીયમ. સત છે એમ પણ ના કહેવાય, અસત છે એમ ના કહેવાય. સચ્ચેત ન બાધ્યેત, અસચ્ચેત ન પ્રતીયેત. પ્રતીત થાય છે અસત છે ના કહેવાય, નથી એમ ના કહેવાય. બાધિત થાય છે મળે છે એમ પણ ના કહેવાય. છોડો એને. એકવાર આવો નિશ્ચય થાય ને પછી એનું હવા પણ મહત્વનું ના થાય તો આપોઆપ જ મનમાં ખરી પડે. વસ્તુને આપણે પકડી રાખીએ તો જ મનમાં હોય ને આપણે આ પ્રકારે કોઈ અભિપ્રાય હોવાથી પકડી રાખીએ છીએ. મારું છે, તારું છે, સાચું છે, ખોટું છે, સારું છે, ખરાબ છે, કશો અભિપ્રાય હોય કશી વસ્તુ મળે એટલે પકડી રાખે, મન પકડી રાખે. તો અભિપ્રાય જ નથી તો પછી મનને પકડવાની કોઈ આવશ્યકતા નથી. ઉભયા ભાવક કશ્ચિત એવમેવ નિરાકુલ. અનેન એવ નિરાકુલ. એવમ એવ એટલે શું? ઉભય અભાવનેન એવ. આ ઉભયનો અભાવ છે એવું પણ નથી, નથી એવું પણ નથી, મળે નિરાકુલ સ્વસ્થ ચિત્ત. જગત વિશે કશો પણ અભિપ્રાય હોય એ જેને કશીક સત્યતા આપવામાં આવે છે, કંઈક અંતર ઉત્પન્ન કરવામાં આવે છે.
એટલે એનું ન હોવાનું મહત્વનું બની રહે. શૂન્ય જ છે એટલે એને નષ્ટ કરી નાખો, કશું કરી નાખો એને. પણ એનું હોવાપણું આપણને કોઈ સમસ્યા જ નથી. નિરાકુલ આકુલ વ્યાકુળ પીડિત ઉદ્વિગ્ન આકુલ. નિરાકુલ કોઈ ઉદ્વેગ નથી, પીડા નથી, વ્યાકુળતા નથી. છે સારું છે, નથી વાંધો નથી, કોઈ એજન્ડા જ નથી. નહીંતર એજન્ડા રહ્યા કરે. આ છે એને શૂન્ય બનાવી દો, આ છે એને આમ કરી દો, એને પેલું કરી દો, એનો નિરોધ કરી નાખો વગેરે વગેરે. કોઈ એજન્ડા જ નથી, કોઈ પ્રયોજન જ નથી. છે તો કે છે, નથી તો કે નથી. દેખાય તો દેખાય છે, નથી દેખાય નથી દેખાતું. અને તો ભાઈ ના દેખાય ને પછી એને હોવાનું જો પ્રયોજન ના હોય તો પછી બીજો રહે પણ નહીં. આપણે એને ટકાવી રાખીએ છીએ. કોઈક રીતે સત્યતા આપવાને કારણે કંઈક રાગ દ્વેષ જન્મે માટે આપણે જ ટકાવી રાખીએ છીએ. વસ્તુ છે માટે છે એમ નહીં, પણ એને હું ટકાવી રાખું છું. અને રાગ દ્વેષ એટલે કે કંઈક સત્યતા આપીને પછી હું જેને ટકાવી રાખું છું માટે હોય છે. નિરાકુલ સ્વસ્થ ચિત્ત. તો કંઈક રાગ જન્મે, કંઈક દ્વેષ જન્મે, એને નિરોધ કરી નાખો, કંઈક કરી નાખો, કશું નથી. માટે સ્વસ્થ ચિત્ત આસ્તે, નિરાકુલ આસ્તે. ન કિંચિત વિચિંતયેત. આ હોવાને કારણે પછી કોઈ ચિંતન કરવાની જરૂર નથી આગળ. ભગવદ્ વચનમ સિદ્ધાંતમ અભિપ્રેત્યા. આ સિદ્ધાંત ભગવાનનું વચન છે. ન કિંચિત અભિચિંતયેત. આત્મસંસમ મન કૃત્વા ન કિંચિત અભિચિંતયેત. મનને આત્મનિષ્ઠ બનાવીને પછી કોઈ ચિંતન પછી કરવાની જરૂર નથી. આથી આગળ કરવાનું, વધારે કરવાનું, ઓછું કરવાનું, બીજું કરવાનું કોઈ જરૂરત નથી. તો 43મા શ્લોકમાં કહે છે શુદ્ધમદ્વયમાત્માનં ભાવયન્તિ કુબુદ્ધયઃ ન તુ જાનન્તિ સમ્મોહાत् યાવજ્જીવમ નિર્વૃતાઃ. બહુ કડક શબ્દોમાં કહેવામાં આવે છે. બિચારો જરાક જ વાંક છે. જેના વિશે કહેવામાં આવે છે કોઈ સામાન્ય વ્યક્તિઓ જ નથી. આ બહુ જ સિદ્ધ લોકો છે, પણ જરાક મારે ચૂકી જાય છે. એટલે હવે કુબુદ્ધ જાત જાતનું મૂળ એવા શબ્દો વાપરવામાં આવ્યા. શુદ્ધમ અદ્વયમાત્માનમ ભાવયંતી. કુબુદ્ધ મૂળ બુદ્ધિ વળી પાછો જેનો તત્વ વિષયનો નિશ્ચય જે છે ને એ ખોટો છે, વાસ્તવિક નથી. એટલે કોઈક રીતે ક્યાં તો શાસ્ત્રને સમજ્યા નથી કે સ્વતંત્ર રીતે નિશ્ચય પર આવ્યા હોય. બુદ્ધ મૂળ બુદ્ધ શુદ્ધમ નિર્મલમ અદ્વયમ દ્વૈતવર્જિતમ આત્માનમ અતનશીલમ વ્યાપકમ ભાવયંતી ચિંતયતી. તો આ પ્રકારે આત્માનો ચિંતન કરે છે. ન કિંચિત અભી ચિંતયેત. તો આ લોકો આત્માનું આ પ્રકારે ચિંતન કરે છે કે આત્મા શુદ્ધ છે, નિર્મળ છે, એવું ચિંતન કરે છે. અદ્વય છે, અદ્વિતીય છે, દ્વૈત વર્જિત એ પ્રકારનું ચિંતન કરે છે. આત્મા છે અતનશીલમ વ્યાપકમ યચ્ચાસે સંતતો ભાવ તસ્માદ આત્મેદ કીર્તતે. અત ધાતુમાંથી એટલે આમ અત ધાતુ છે સાતત્ય ગમને. સાતત્ય ગમનના અર્થમાં સતત જવું એવો અર્થ થાય છે. એટલે આપવું ચાલો એવો અર્થ કર્યો. યચ્ચાસે સંતતો ભાવ, જે જગતને સતત ચાલુ રાખે છે. જગતમાં શું છે? સતત ગમન છે. ગચ્છતિ જગત એ સતત ગતિમાન છે. તો શું છે જગતને આ સાતત્ય સતત ગતિમાનતા પ્રદાન કરનારું શું છે? એનું અધિષ્ઠાન છે. યચ્ચાસે સાત સંતતો ભાવ, જેને કારણે આ જગતનો સંતત ભાવ છે, સાતત્ય છે એના આત્મા. આત્મા અતનશીલમ વ્યાપકમ.
એટલે આત્માના ઘણા આપનોતી તે આત્મા કહી શકે. ચાલો વ્યાપકમ કહેવા માટે આપનોતી આત્મા ઈચ્છા આપનોતી યદાદત પણ આત્મોતી જે વ્યાપે છે. પણ અહીંયા આત્માનું અતનશીલમ વ્યાપકમ એવું કહેવામાં આવ્યું. ચાલો પણ જે વ્યાપક છે આપનોતી વ્યાપક વ્યાપક છે એ પ્રકારનું ચિંતન કરે છે. શુદ્ધ છે એ પ્રકારનું ચિંતન કરે છે. અદ્વૈત છે એ પ્રકારનું ચિંતન કરે છે. અર્થાત આ વસ્તુઓને ચિંતનનો વિષય બનાવે છે. કોઈક રીતે આ પ્રકારે એનું વિષયીકરણ કરે છે. કુબુદ્ધ અને કુબુદ્ધિ કહેવામાં બિચારાને. ટૂંકમાં આ પ્રકારે આત્માનો સાક્ષાત્કાર કરવાનો છે. જે શુદ્ધ છે, અદ્વય છે, આત્મા છે. આત્મામાં શબ્દ જ છે. તો જે શુદ્ધનો સાક્ષાત્કાર એ પ્રકારે ચિંતન ન કિંચિત ભી ચિંતિત. ભગવાન કે તમે ચિંતન ના કરો. અર્થાત હવે તમે કોઈ વિષયીકરણ ના કરો. આત્મસંસમ મન કૃત્વા મન આત્માનિષ્ઠ થયા પછી હવે કોઈ કલ્પના ના કરો. આત્મા એવી કલ્પના પણ ના કરો. શુદ્ધ કે અદ્વય એવી કશી કલ્પના ના કરો. અતનશીલમ વ્યાપકમ ભાવયંતી ચિંતયંતી આ પ્રકારે ચિંતન કરે છે કે શુદ્ધ છે, અદ્વય છે, આત્મા છે કે જે કંઈ હોય તે. આમ આ વસ્તુ કોઈ રીતે મનનો વિષય છે, એનું વિષયીકરણ કરવામાં આવે છે અને મનનો વિષય બનાવવામાં આવે છે. એ એનું નામ ચિંતન. આત્માને ચિંતનનો વિષય બનાવવામાં આવે છે. અચિંત્યમ એટલે ચિંતયતી ભાવયંતી ચિંતયંતી ન તું જાનંતી. આ પ્રકારે ભાવના કરે, ચિંતન કરે. એ રીતે આત્મા વિશે કોઈક પ્રકારનું ચિત્ર ઊભું કરવું, કલ્પના કરવી કે આ શુદ્ધ છે, આ નિત્ય છે, આ અદ્વય છે, આ આત્મા છે. તે માત્ર ચિંતન જ કરે છે. ન તું જાનંતી ન કિંચિત બી ચિંતિત. ત્યાં ચિંતનનો અર્થાત કોઈ પ્રકારના અનુભવનો, કોઈ પ્રકારના વિષયીકરણનો બધો પ્રયત્ન છોડી દેવો જોઈએ. ન તું જાનંતી ન તું સાક્ષાત કુર્વંતી સાક્ષાત્કાર કરતા નથી. એમને વાસ્તવિક જ્ઞાન થતું નથી, વાસ્તવિક નિશ્ચય જન્મતો નથી. બીજી પંક્તિ ન તું જાને સંમોહાત. કુતઃ ન જાનતી સંમોહાત. સમૂહોને કારણે. તો કહે છે આ ટીકાકારે બહુ સુંદર સમજાવ્યું. નિર્મલતસ્ય કલ્પિત મનસાપેક્ષ. દરેક શબ્દ છે ને મીમાંસકો સમજાવે આપણને. દરેક શબ્દ સાપેક્ષ છે. કોઈ શબ્દ પોતાનો અર્થ પ્રગટ કરે બીજા કશાના સંદર્ભમાં નિરપેક્ષ રીતે કશો અર્થ પ્રગટ થાય નહીં. શુદ્ધ કહેવામાં આવ્યું, નિર્મળ કહેવામાં આવ્યું, એ પણ કલ્પિત મલ સાપેક્ષત્વાત. એ મલની સાપેક્ષતા નિર્મળ કહેવામાં આવે છે. ઘણીવાર આપણા સ્વામીજી ઘણી મશ્કરી કરે કે આવા ઇન્ફિનિટ આખા ગીતો બનાવવામાં આવે છે. એનું પ્રયોજન જોયું છતાંય પણ આ શબ્દો જે છે એને દરેક શબ્દ કોઈ ચિત્ર ઉત્પન્ન કરતો તો એ શબ્દનો અર્થ હોય ના શકે. આ નિર્મળ એ કોઈ શબ્દનો અર્થ નથી. એટલે કે નિર્મળ જે છે એ કોઈ વસ્તુ નથી. હા, નિર્મળ શબ્દનો આપણે વ્યવહારમાં પ્રયોગ કરીએ કેવી રીતે? એટલે મલ સાપેક્ષત્વાદ. જે મલ રહિત છે એનું નામ નિર્મળ. એટલે મળની કલ્પના કરીને પછી મળનો આપણે બાદ કરીએ કે મળને આપણે છોડી દઈએ, ત્યાગ કરીએ, એને નિર્મળ કહેવાય. પણ નિર્મળતાના ખ્યાલમાં હંમેશા મલિનતાનો તો ખ્યાલ કંઈક રહેલો જ છે. મલિનતા રાહિત્ય જે નિર્મળતા કહેવામાં આવે. એટલે જો આત્મા એ કોઈ શબ્દનો અર્થ છે, એ શબ્દનો જો અર્થ છે એનું ચિંતન કરવા માંગતો, એ ચિંતન સાપેક્ષ નિરપેક્ષ હોવાનું જ નહીં. શુદ્ધ કયું, નિર્મળ કયું, કલ્પિત મન સાપેક્ષત્વાદ. શુદ્ધ પણ અશુદ્ધને સંદર્ભમાં છે. અદ્વયમ
અદ્વય સે કલ્પિત દ્વય સાપેક્ષ અથવા દ્વય આપણે કલ્પના કેવી રીતે કરી શકીએ? દ્વૈતને દૂર કરવા દ્વારા કે દ્વૈત રહિતને અદ્વય કહેવાય, મલ રહિતને નિર્મળ કહેવાય. એટલે અંદર મળના સિવાય નિર્મળતા હોઈ ના શકે ને, એવું થયું ને. આપણે નિર્મળ છે એ પ્રકારનું જ્ઞાન ક્યારે થાય કે એવી ખાતરી ક્યારે થાય? એમાં કોઈ મલિનતા નથી. અદ્વય છે એ પ્રકારની ખાતરી, કોઈ દ્વય નથી, દ્વૈત નથી. પણ જો આ મલિનતા છે, કલ્પિત છે, દ્વૈત છે પણ કલ્પિત છે. કે જે શુદ્ધ તત્વ છે એનું શુદ્ધ સત્ય છે. મલિનતા હોય તો શુદ્ધની સમાન સત્તા નથી ધરાવતી. કેનો ભાવ તે છે? તત્વ શુદ્ધ હોય તો મલિનતા એ શુદ્ધની સમાન સત્તા ધરાવનારી નથી, મિથ્યા છે. એટલે શુદ્ધ એટલે મલિનતાથી રહિત, પણ મલિનતા તો મિથ્યા છે. દ્વૈત એટલે અદ્વૈત એટલે દ્વૈત, પણ દ્વૈત તો મિથ્યા છે. તેથી એનો પ્રતિયોગી નથી. અને પ્રતિયોગી કહેવાય એકના સંદર્ભમાં બીજું હોય. પણ મલિનતા કે અશુદ્ધિ શુદ્ધની પ્રતિયોગી નથી. હા, વ્યવહારમાં શુદ્ધ શું છે? અશુદ્ધિ રહિતનું છે, એટલે પ્રતિયોગી છે. પણ જે અર્થમાં શાસ્ત્રમાં શુદ્ધ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે, કેવું છે? અશુદ્ધનું પ્રતિયોગી નથી. અશુદ્ધ મિથ્યા છે અને તે શુદ્ધનો વિરોધી નથી. અને માટે અશુદ્ધિ વગરનું શુદ્ધ નથી. અશુદ્ધિ વગરનું શુદ્ધ હોય તો એ અશુદ્ધના ખ્યાલમાં અશુદ્ધિ રહી જ ગઈ હોય કોઈક રીતે. દ્વૈત વગરનો અદ્વૈત હોય એટલે એકમેવા અદ્વિતીયમ, એક દ્વૈત વગરનો એક, સેકન્ડલેસ વન. વન ખરું પણ એમાં સેકન્ડ નથી. એવું એક કહો ને એટલે એમાં બેનો ખ્યાલ સમાયેલો જ હોય. એટલે કહેવામાં કે કેવું છે? આ બે દ્વિતીય વગરનું એક. તો એકનો ખ્યાલ પણ જતો રહે. એકના ખ્યાલમાં આપણે જાણીએ હવે સભાન હોય કે ના હોય, પણ હંમેશા દ્વિતીયનો ખ્યાલ સંકળાયેલો જ હોય. એના સંદર્ભમાં જ સંખ્યા એક છે ને. એટલે એકનું સાચું જ્ઞાન ક્યારે થાય? એકપણું પણ ના રહે. કે એક પ્રતિયોગી હોય દ્વિતીયનો તો પછી એ એક નહીં. કે એ તો પછી કેવું રહ્યું? સાપેક્ષ જ રહ્યું. સત્ય સાપેક્ષ ના હોય. આત્મત્વ છે કલ્પિત, અનાત્મ સાપેક્ષત્વાદ. અનાત્મા જ કલ્પિત છે. અનાત્મા કોને કહેવાય? હું મારી રીતના આત્મા કહેતો હોઉં તો પછી એનાથી પ્રતિયોગી છે અનાત્મા કહેવાય. પણ અનાત્માથી વિરુદ્ધ આત્મા હોય, અનાત્માથી રહિત આત્મા હોય, એવો આત્મા નથી. એટલે આ પ્રકારે ભાવયંતિક બુદ્ધ જે આ રીતે શબ્દોનો અર્થ કરે છે એ હંમેશા શુદ્ધ હોય, અદ્વય હોય, આત્મા હોય એનું ચિંતન કરે. શુદ્ધ કેવું છે? જે અશુદ્ધિથી રહિત છે, અદ્વય છે, દ્વૈતથી રહિત છે, આત્મા છે, અનાત્માથી રહિત છે. વાસ્તવમાં આ કલ્પિતથી રહિત છે. કલ્પિતનો અર્થ એવો થયો કે જેની કોઈ એને સંબંધ જ નથી, કોઈ સત્તા જ નથી. એટલે કે આ રજ્જુ છે ને એ સર્પનું કોઈ વિરુદ્ધ નથી, પ્રતિયોગી નથી. રજ્જુ ને સર્પ સમાન સત્તા ધરાવતો રજ્જુ કોને કહેવાય? સર્પ રહિતનું કહેવાય. એવું નહીં, સર્પ રહિતનું નથી રજ્જુ. સર્પની કોઈ સત્તા જ નથી. એટલે રજ્જુના ખ્યાલમાં કોઈ સર્પત્વ ના હોવું જોઈએ. સર્વભૂતાયામ રજ્વામ સર્પારોપ સર્વભૂત. તો મોહ અનિવૃત્તે હે એ તો ન જાણ. એને એમ કે મને શુદ્ધનું જ્ઞાન થયું, અદ્વયનું જ્ઞાન થયું, આત્માનું જ્ઞાન થયું. પછી શુદ્ધનું જ્ઞાન અશુદ્ધના સંદર્ભમાં.
આત્મના સંદર્ભમાં, અદ્વયનું દ્વયના સંદર્ભમાં. અને એ પણ જો અદ્વયને જાણો તો ન જાણંતી. મોહ અનિવૃત્તે, મોહ નિવૃત્ત થયો નથી. આ કશાનો વિરોધી નથી, બધાનો સમાવેશ કરનાર છે, બધાથી પર છે. કે યાવત જીવમ અનિવૃત્તા, અથવા એવા યાવત જીવમ, જ્યાં સુધી આ પ્રકારનો ખ્યાલ લઈને ધ્યાન કરે ને બધું જ કરે પણ વાસ્તવિક તત્વના દર્શન ના થાય, યાવત આખી જિંદગી સુધી આ કરે અનિવૃત્તા. નિર્વાણ એટલે પરમ સંતોષ, નિવૃત્ત એટલે સંતુષ્ટ. પરમ સંતોષ રહિતા, પરમ સંતોષ, સંતોષ તો મન શાંત હોય એટલે સંતોષ તો છે, અદ્વિતીયતા છે એમાં પરમ સંતોષ છે. અતએવ યાવત જીવમ અનિવૃત્તા પરમ સંતોષ રહિતા. એટલે બહુ કડક ભાષાની અંદર આ બધી વસ્તુઓ જે છે એની ટીકા કરવામાં આવી, જેથી આમ જાણે કે આપણે હલાવી નાખવામાં જ આવે છે કે છેલ્લી જે આવી આવું નાનકડો જ અહીંયા એક અવરોધ રહી ગયો છે, એ ખોટા ખ્યાલથી શરૂ કરવાને કારણે અવરોધ રહી ગયો છે. એ ખોટા નિશ્ચયને કારણે એ દૂર થવો જોઈએ, એ તો બીજો કોઈ અવરોધ નથી. પરમ સંતોષ રહિતા સંતોષસ્ય જ્ઞાનૈક લભ્યત્વાદિત્યર્થ. આ સંતોષ તો જ્ઞાનથી થાય, વાસ્તવિક દર્શનથી થાય, એ દર્શન વાસ્તવિક નિશ્ચયથી થાય. મળે આવા નિશ્ચય, ખોટા નિશ્ચય શરૂ કરનારા જીવનભર સુધી પોતાનું ધ્યેયને પામી શકે, એટલે કે પરમ સંતોષને પામી શકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.